નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। અંબાલાલ પટેલ તેમની હવામાન અંગેની આગાહી માટે જાણીતા છે। વરસાદથી લઈને વાવાઝોડા સુધીની આગાહી તેઓ કરતા રહે છે। ત્યારે આજે પણ તેમણે રાજ્યમાં ગરમી અને વરસાદને લઈને આગાહી કરી છે। જોકે ચોંકાવનારી બાબત એ છે કે હવામાનની આગાહીની સાથે અંબાલાલ પટેલે રાજકીય આગાહી પણ કરી છે, જેમાં આગામી સમયમાં કેન્દ્રમાં દિલ્હી સુધી રાજકીય રીતે નવો ઘટનાક્રમ સર્જાવાના સંકેત આપ્યા છે। અંબાલાલ પટેલની આ રાજકીય આગાહીને પગલે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે। અંબાલાલ પટેલ દ્વારા મોટી રાજકીય આગાહી કરાતા રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। તેમણે આગાહી કરતા જણાવ્યું છે કે 19મી મે પહેલા ગુજરાત સરકારમાં ફેરફાર થશે। ગુજરાતની સરકાર સ્થિર પણ અનિષ્ટ બાબતોથી બચવું આવશ્યક છે। તેમણે કહ્યું કે મીનનો શનિ અને પંચગ્રહી યોગની અસર રાજકારણ પર થશે। આસુરી સંપત્તિનો ઉદય થવાથી રાજકીય હલનચલન જોવા મળશે। ટ્રમ્પના ટેરિફ મુદ્દે ગુજરાત રાજ્યમાં પણ અસર થશે। ગુજરાત સરકારમાં નવીનતમ બાબતો બનશે। કેન્દ્ર સરકારની સ્થિરતામાં વાંધો નહીં આવે, પણ નવાજૂની થશે। આ સિવાય રાજ્ય સરકાર જ્યોતિષના આધારે સમુદ્રી સીમાઓથી સાચવવી જરૂરી છે। દેશ સ્તરે બલુચિસ્તાન અને પાકિસ્તાનની સરહદમાં સાચવવું પડશે। તેમજ કેન્દ્રમાં પણ પાકિસ્તાનથી લઈ ઉત્તર પૂર્વીય ભારત તરફથી બાંગ્લાદેશ સરહદો સુધી મોટી ઘટના બની શકે છે। આ યોગના કારણે કેન્દ્રમાં દિલ્હી સુધી રાજકીય રીતે નવો ઘટનાક્રમ સર્જાઈ શકે છે।